નમસ્કાર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું એમએચ પરમાર ડ્રાફ્ટમેન સિવિલમાં ચાલતા પ્રિન્સિપલ ઓફ લેવલિંગ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપવાનો છું. તો ચાલો આપણે પીપીટીથી શરૂઆત કરીએ. પ્રિન્સિપલ ઓફ લેવલિંગનો સિદ્ધાંત. તો સૌપ્રથમ આપણે લેવલિંગની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. તો લેવલિંગ કોને કહેવાય? પૃથ્વીની સપાટી ઉપર આવેલા જુદા જુદા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની ક્રિયાને લેવલિંગ કહેવાય છે. પૃથ્વીની સપાટી ઉપર તમે જુઓ તો ખાડા ટેકરા ઉપર નીચે ઘણી બધી સપાટીઓ એવી હોય છે કે જે લેવલમાં ન હોતી હોય. તો આ બધી જે સપાટીઓ હોય છે એની બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરીએ એ ક્રિયાને આપણે લેવલિંગ કહેવામાં આવતું હોય છે. ઘણી જગ્યાએ તમે જુઓ તો એ આખું જે પૃથ્વીની સપાટી હોય એ અનિયમિત હોય છે. તો એને આપણે લેવલ કર્યા પછી તમારે કોઈ પણ બાંધકામ છે, મકાન છે, પાઇપલાઇન છે, એ લેવલ કર્યા પછી તમારે એ સપાટી સરખી થતી હોય છે. તો આ જે સપાટી છે એની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની ક્રિયા એટલે કે લેવલિંગ. તો લેવલિંગનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? રસ્તા, બંધ, નહેર, રેલવે, પાણીની પાઇપલાઇન, ગટર જેવા ઇજનેરી કામોની લાઈનદોરી કરવા માટે થાય છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો રસ્તા બનાવવા હોય, બંધ બનાવવા હોય, નહેર કરવી હોય કે રેલવે લાઇન નાખવાની હોય કે પાણીની પાઇપલાઇન કે ગટર લાઇન નાખવાની હોય, તો આ બધાય કામ માટે આપણે લેવલિંગ ખૂબ જ જરૂરી છે. કારણ કે બધાય માટે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માની લો કે પાણીનો નિકાલ કરવાનો હોય અથવા તો રસ્તો જે જગ્યાએ કાઢવાનો છે ત્યાં ખાડા ટેકરા આવતા હોય, બંધ બનાવવાનો છે અથવા તો નહેર કાઢવાની છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી પહોંચતું કરવાનું હોય, તો આ બધી જગ્યાએ તમારે જો લેવલિંગ કરેલું હોય તો બધું શક્ય બનતું હોય છે. એટલે કે આ બધી જગ્યાએ આપણે ખાસ લેવલિંગનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ઇજનેરી બાંધકામોના લેઆઉટ આડછેદ બનાવવા માટે. ઘણી જગ્યાએ ઇજનેરી બાંધકામો હોય એના લેઆઉટ બનાવવા માટે પણ લેવલિંગ ખૂબ જ જરૂરી હોય છે. ત્યાર પછી ઇજનેરી બાંધકામોમાં માટી કામની ગણતરી કરવા માટે પણ લેવલિંગ ખૂબ જ જરૂરી છે. ઇજનેરી બાંધકામમાં તમે જુઓ માટી કામનો રેશિયો તમારે કાઢવાનો હોય એટલે માટી કામની ગણતરી કરવાની થતી હોય, તો ત્યારે પણ તમારે લેવલિંગનો ઉપયોગથી તમે કેટલી માટી છે અથવા તો કેટલી જગ્યાએ ખોદકામ કરવાનું થશે અને કેટલી જગ્યાએ તમારે એ માટી નાખવાની થશે એ બધું આપણે લેવલિંગના આધારે થઈ શકે છે. ત્યાર પછી કન્ટૂર મેપ બનાવવા માટે. ત્યાર પછી છે સાપેક્ષ ઊંચાઈ કે ઊંડાઈ શોધવા માટે. આપણે શરૂઆતમાં વાત કરી કે સાપેક્ષ ઊંચાઈ કે ઊંડાઈ, બરાબર છે. ઊંચાઈ અથવા ઊંડાઈ શોધવા માટે પણ આપણે લેવલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. કેચમેન્ટ એરિયા શોધવા માટે. ઘણી જગ્યાએ તમે જુઓ તો ખાડા ટેકરાવાળી જમીન હોય, ડુંગરાળ પ્રદેશ હોય, તો ત્યાં કઈ જગ્યાએથી તમારે વરસાદનું પાણી આવે છે અને કઈ જગ્યાએ એ વરસાદના પાણીનો જમા થાય છે અથવા તો કઈ જગ્યાએ નિકાલ થાય છે, તો આ બધું જાણવા માટે આપણે લેવલિંગની જરૂરિયાત રહે છે. ત્યાર પછી જળાશયનું સ્થાન નિર્ધારણ કરવા માટે. જળાશયો હોય, ડેમ હોય, નદી હોય, તળાવ હોય, એનું સ્થાન નિર્ધારણ કરવું હોય ત્યારે પણ આપણે લેવલિંગ ખૂબ જ અગત્યનું હોય છે. ત્યાર પછી જળાશય સંગ્રહ શક્તિ અને ડૂબમાં જતો વિસ્તાર નક્કી કરવા માટે. ઘણી વખતે તમે જોયું હશે કે વધારે પડતા વરસાદના કારણે અમુક જગ્યાએ ડેમની આજુબાજુ જે વિસ્તાર હોય છે એ વધારે વરસાદના કારણે એ વિસ્તાર ડૂબમાં જતો હોય છે. તો આ વિસ્તાર નક્કી કરવા માટે તેમજ એ ડેમની સંગ્રહ શક્તિ એટલે કે પાણી એની અંદર કેટલું સમય શકશે એ બધું જાણવા માટે આપણે લેવલિંગ જરૂરી છે. ત્યાર પછી આપણે એક ડ્રોઈંગ જુઓ તો સિમ્પલ લેવલિંગનું એક ડ્રોઈંગ છે. એમાં આ જગ્યાએ આપણે લેવલ ગોઠવેલું છે. આ ટ્રીપોડ છે અને ઉપર આપણે લેવલ મશીન ફિટ કરેલું છે. અને આપણે આ જે સાઈડ જે દર્શાવેલું છે આ ઉપર ગ્રેજ્યુએટેડ સ્ટાફ એટલે કે લેવલિંગ સ્ટાફ રાખેલો છે. આ પેલું જે લેવલ લેશું આપણે એ આપણે આવશે બેક સાઈડ અને જ્યારે બીજું રીડિંગ લેશું એ આપણે આવશે ફોર સાઈડ. એટલે આપણે આ ડાયરેક્શનની અંદર આપણે લેવલ કરવાનું થઈ છે. એટલે આ જે લાઈન તમને દેખાય છે એ આપણે આવશે હોરિઝોન્ટલ લાઇન ઓફ સાઇટ, બરાબર.
તો બંને જગ્યાએ આપણે જુઓ તો લેવલિંગ સ્ટાફનો ઉપયોગ કરીને સૌ પહેલાં આપણે બેક સાઇડ લેવાનું છે, ત્યાર પછી ફોર સાઇડ લેવાનું છે. તો આ રીતે આપણે સિમ્પલ લેવલિંગ કરી શકીએ છીએ. હવે આપણે બેઝિક ડેફિનેશનથી શરૂઆત કરીએ. અલગ અલગ ડેફિનેશનો છે એને આપણે સમજવાની કોશિશ કરીશું. પેલું છે સમતલ સપાટી કોને કહેવાય? તો જે સપાટીમાં આવેલા બધા બિંદુઓ પૃથ્વીના કેન્દ્રથી સરખા અંતરે આવેલા હોય તે સપાટીને સમતલ સપાટી કહેવામાં આવે છે. એટલે કે જે સપાટી હોય એમાં બધાય બિંદુઓ તમે જુઓ પૃથ્વીના કેન્દ્ર એટલે પૃથ્વીનું સેન્ટર જે હોય ત્યાંથી સરખા અંતરે, બરાબર. એનું એક્ઝામ્પલ તમને દઉં તો શાંત સરોવર જે હોય એની જે સપાટી હોય છે એને આપણે સમતલ સપાટી કહેવાય છે. ત્યાર પછી જોઈએ તો બીજું છે સમતલ રેખા. તો સમતલ સપાટીમાં આવેલી કોઈ પણ લાઈન એને સમતલ રેખા કહેવામાં આવે છે. સમતલ સપાટી તો આપણે જોયું કે શાંત સરોવર કહેવાય, બરાબર. તો ત્યારે એને સમતલ સપાટીમાં આવેલી કોઈ પણ લાઈન તમે લઈ લ્યો તો એ લાઈનને આપણે સમતલ રેખા કહીશું. ત્યાર પછી છે ક્ષૈતિજ તલ કોને કહેવાય? તો ક્ષૈતિજ તલ એટલે ઓળંબો રેખાને કાટખૂણે આવેલા તલને ક્ષૈતિજ તલ કહેવામાં આવે છે. ઓળંબો પ્લમ્બો તમારે રાખો કોઈ પણ લાઈને, એને કાટખૂણે આવેલું તલ જે આવે એને આપણે ક્ષૈતિજ તલ કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે ક્ષૈતિજ રેખા કોને કહેવાય? તો ક્ષૈતિજ તલમાં આવેલી કોઈ પણ રેખાને ક્ષૈતિજ રેખા કહેવામાં આવે છે. ક્ષૈતિજ તલ તો આપણે જોયું કે ઓળંબો રેખાને કાટખૂણે આવેલું તલ હોય એને ક્ષૈતિજ તલ કહેવાય. પણ એ ક્ષૈતિજ તલની આવેલી કોઈ પણ રેખા પસંદ કરી લો તમે તો એ રેખાને આપણે ક્ષૈતિજ રેખા કહેવાય છે. પાંચમું છે ઉર્ધ્વાધર સપાટી. ઉર્ધ્વાધર સપાટી કોને કહેવાય? તો ક્ષૈતિજ તલને કાટખૂણે આવેલા સમતલને ઉર્ધ્વાધર સપાટી કહેવામાં આવે છે. જે આપણે ક્ષૈતિજ તલ જોયું એને કાટખૂણે આવેલું હોય સમતલ એને આપણે ઉર્ધ્વાધર સપાટી કહેવામાં આવે છે. ત્યાર પછી છે છઠ્ઠું ઉર્ધ્વાધર રેખા. તો ઉર્ધ્વાધર રેખા કોને કહેવાય? દોરીને મુક્ત રીતે લટકાવતા બનતી રેખાને ઉર્ધ્વાધર રેખા કહેવામાં આવે છે. આપણે કોઈ એક દોરી લઈ લ્યો એને આપણે મુક્ત રીતે લટકાવો તો જે લાઈન જે બને છે એ જે લાઈનને આપણે ઉર્ધ્વાધર રેખા કહેવાય છે. ત્યાર પછી સાતમું છે ડેટમ સરફેસ કોને કહેવાય? તો ડેટમ સરફેસ એટલે આધાર તલ તરીકે લીધેલ સમતલ સપાટીને ડેટમ સરફેસ કહેવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ તમે આધાર તલ તરીકે લીધેલું હોય એ જગ્યા જે છે એને આપણે ડેટમ સરફેસ કહેવામાં આવે છે. ત્યાર પછી આઠમું છે સાપેક્ષ ઊંચાઈ. સાપેક્ષ ઊંચાઈ કોને કહેવાય? તો કોઈ પણ બિંદુના સ્વીકૃત તલથી ઉપર કે નીચે તરફના અંતરને સાપેક્ષ ઊંચાઈ RL એટલે રિડ્યુસ લેવલ, જે આપણે લેવલ મશીનના ઉપયોગથી આપણે જે સર્વે કરવાનો હોય છે એમાંથી જે આપણને મળે છે એ આપણે મળે છે સાપેક્ષ ઊંચાઈ એટલે કે રિડ્યુસ લેવલ. એટલે કે કોઈ પણ બિંદુનો સ્વીકૃત તલ હોય એટલે કે બેન્ચમાર્ક હોય ત્યાંથી તમે સાપેક્ષમાં ગમે જગ્યાએ તમે એનું લેવલ કાઢો તો ઉપર અથવા નીચે તરફનું એનું લેવલ આવશે. તો આ જે લેવલનો જે ડિફરન્સ છે એ તમારે અંતર જે છે એ કાઢવાની જે પદ્ધતિ છે, બરાબર, એ આપણે સાપેક્ષ ઊંચાઈ કહેવામાં આવે છે. ત્યાર પછી નવમું છે તલચિહ્ન. તો તલચિહ્ન કોને કહેવાય? નક્કી કરેલ સ્વીકૃત તલથી જાણીતી ઊંચાઈવાળા કોઈ સ્થાયી નિર્દેશ બિંદુને તલચિહ્ન એટલે કે બેન્ચમાર્ક કહેવામાં આવે છે. BM એટલે કે બેન્ચમાર્ક. નક્કી કરેલું સ્વીકૃત તલ હોય એને ત્યાંથી તમે જાણીતી ઊંચાઈ હોય ગમે એ તમે માની લો કે ચીમની હોય, કોઈ ટેમ્પલ હોય કે કોઈ ઓટો કરેલો હોય, બરાબર છે. તો એ જે સ્થાયી નિર્દેશ બિંદુ હોય એને આપણે બેન્ચમાર્ક અથવા તો તલચિહ્ન કહેવામાં આવે છે. બેન્ચમાર્ક છે એ અલગ અલગ જગ્યાએ PWD દ્વારા કરવામાં આવતા હોય છે. તો હવે આપણે આ ડ્રોઈંગ જોશું
એમાં તમને હું દર્શાવીશ કે જે આ એ લાઇન જે છે બરાબર છે, આપણે અહીંયા એ સ્ટેશન ઉપર જે છે લેવલ મશીન રાખેલું છે અને જે એ સ્ટેશન ઉપર જે આ લાઇન જે જાય છે એ આપણે આને કહેશું હોરિઝોન્ટલ લાઇન, અને જે અહીંયા જે વર્ટિકલ લાઇન જે આવે છે એ આપણે આવશે પ્લમ્બ લાઇન, બરાબર. ઓળંબો તમે લટકાવો તો એ જે લાઇન બને એ આવશે આપણે પ્લમ્બ લાઇન. હવે જ્યારે બી સ્ટેશન ઉપર જાશું આપણે, તો બી સ્ટેશન ઉપર પણ આપણે જે કીધું એ પ્રમાણે જે વર્ટિકલ જે લાઇન જાય છે ઊભી, બરાબર, ઓળંબેની જે લાઇન જાય છે એ આપણે આવશે પ્લમ્બ લાઇન, અને જે બાકીની જે આ ડેશ કરેલી જે લાઇન છે એ હોરિઝોન્ટલ લાઇન કહેવાશે. અને બાકીની જે આ વક્રાકાર લાઇન તમને દેખાય છે એ સ્ટેશન ઉપર અને બી સ્ટેશન ઉપર, એ ખરેખર આપણે જે છે એ લેવલ લાઇન કહેવાય છે, બરાબર છે. અને આ જગ્યાએ તમને જુઓ તો ડેટમ આપેલું છે, બરાબર, એનું RL આપેલું છે 0.0, એટલે કે આ એક જાણીતું સ્ટેશન છે, ત્યાં તમને ડેટમ આપેલું છે, બેન્ચમાર્ક અથવા તો TBM આપેલું છે, ત્યાંથી તમારે લેવલ નક્કી કરવાના થતા હોય, બરાબર. તો આ જે આપણે જે ડિફરન્સ છે એ આપણે જોઈએ તો ખાસ કરીને જે આપણે લેવલ લઈએ ત્યારે જે લેવલ લાઇન આવતી હોય છે અને ખરેખર લાઇન જે આપણે એકચ્યુઅલ લાઇન જે લેવાનું થાય એ આપણે હોરિઝોન્ટલ લાઇનનું રીડિંગ લેવાનું થતું હોય છે, પણ આપને જે મળતું હોય છે એ મળે છે લેવલ લાઇન. ઓકે, તો આગળ વધીએ. આ એક બીજું ડ્રોઈંગ છે. જો આ એક જગ્યાએ આપણે લેવલ મશીન રાખેલું છે, આ સ્ટેશન ઉપર ઘોડી ઉપર લેવલ મશીન રાખેલું છે, અહીંયા લેવલિંગ સ્ટાફ ઊભો રાખેલો છે, અને આપણે જે લેવલ લઈએ છીએ એ જે લેવલ છે એ આ જે છે એકચ્યુઅલ રીડિંગ, અને જ્યારે ખરેખર આપણે જે રીડિંગ લેવાનું થાય છે એ કરેક્ટ રીડિંગ લેવાનું થાય છે. એટલે આ થોડો ઘણો તમને ડિફરન્સ મળતો હોય છે. એ જે સાઇઝ ઓફ એરર ડિપેન્ડ ઓન સાઇટ લેન્થ, એટલે કે આ તમારે કેવી જગ્યા છે, કઈ સાઇઝનું કઈ એરિયાની જગ્યા કેટલી વિશાળ છે, કેટલું મોટું સર્વે કરવાનું છે એના ઉપર આખું ડિપેન્ડ કરે છે. એટલે આ જે ડિફરન્સ છે જેમ મોટી સાઇટ આવે એમ તમારે ડિફરન્સ તમારો વધતો જતો હોય છે. એટલે આપણે જે લેવલ મશીનની અંદર જે રીડિંગ લઈએ છીએ એ એકચ્યુઅલ રીડિંગ થશે, અને આપણે જે ખરેખર હોવું જોઈએ એ કરેક્ટ રીડિંગ થશે. ત્યાર પછી આગળ જોઈએ તો બેન્ચમાર્કના પ્રકાર. તો હવે એની અંદર જુઓ તો પહેલું છે GTS. GTSનું આપણે જોઈએ તો સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા અલગ અલગ જગ્યાએ દરિયાની સપાટીને 0 માનીને આધાર તલ તરીકે રાખેલા છે, બરાબર. સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આખા ભારતની અંદર ખાસ કરીને મુંબઈના દરિયાની સપાટીને 0 ગણીને અલગ અલગ જગ્યાએ એ આખા GTS આપેલા છે. ત્યાર પછી પરમેનન્ટ બેન્ચમાર્ક. હવે પરમેનન્ટ બેન્ચમાર્ક જે છે એ હવે PWD દ્વારા નક્કી કરેલા હોય છે. સૌથી પહેલાં સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા GTS નક્કી કરવામાં આવે, ત્યાર પછી PWD દ્વારા બેન્ચમાર્ક અલગ અલગ જગ્યાએ નક્કી કરેલા હોય છે. એના દ્વારા આપણે ગમે બાંધકામ છે, કેનાલ છે, પાઇપલાઇન છે, નહેર છે, કોઈપણ જે વસ્તુનું બાંધકામ કરવાનું થાય, સર્વે કરવાનું થાય તો તમે એ GTS અથવા તો બેન્ચમાર્કના આધારે તમે સર્વે કરી શકો છો. ત્યાર પછી આવે છે ટેમ્પરરી બેન્ચમાર્ક. હવે આમાં જો કે કામ દિવસના અંતે અધૂરું રહી જાય તો તમારે TBM એટલે કે ટેમ્પરરી બેન્ચમાર્ક તમારે બનાવવા પડતા હોય છે. ઘણી વખતે કેવું થાય કે તમે સર્વે ચાલુ કર્યો અને એક જગ્યાએથી ચાલુ કરીને પાછું મૂળ જગ્યાએ તમે પૂરું નથી કરતા, અથવા તો તમે જે બેન્ચમાર્કથી સ્ટાર્ટ કર્યું છે એ બેન્ચમાર્ક ઉપર તમારું કામ પૂરું નથી થતું અને એ કામ અધૂરું રહી જાય છે, તો તમારે ખાસ એવી જગ્યાએ ટેમ્પરરી બેન્ચમાર્ક બનાવવા પડતા હોય છે. એટલે એવી અલગ અલગ જગ્યાએ તમારે ટેમ્પરરી બેન્ચમાર્ક ઊભા કરવા પડે છે. ત્યાર પછી છે આર્બિટરી બેન્ચમાર્ક. આ જે આર્બિટરી બેન્ચમાર્ક છે એ આપણે ખાસ કરીને જ્યારે GTS અથવા તો બેન્ચમાર્ક જે પરમેનન્ટ બેન્ચમાર્ક હોય એ અલગ અલગ જગ્યાએ દૂર આવેલા હોય
તો ત્યારે એવી કન્ડિશનની અંદર તમારે આર્બિટરી બેન્ચમાર્ક એટલે કે સ્વેચ બેન્ચમાર્ક નક્કી કરીને તમે લેવલ સર્વે કરી શકો છો. આ આર્બિટરી બેન્ચમાર્ક કેવી રીતે લઈ શકો? તો આની અંદર તમે જાણીતા સ્ટેશન છે જેમ કે ચીમની છે, ચર્ચ છે, ચર્ચની ટોપ છે, અથવા તો કોઈ ટેમ્પલનો જે મોટો ફિક્સ ઓટો કરેલો હોય છે, અથવા તો કોઈ પણ એક પરમેનન્ટ જે બાંધકામ હોય, બરાબર, એ તમે એના ઉપરથી તમે આર્બિટરી બેન્ચમાર્ક લઈને જે તમારે બાંધકામ કે જે પણ કંઈ સર્વે કરવાનું હોય એ તમે સર્વે આર્બિટરી બેન્ચમાર્ક ઉપરથી તમે કરી શકો છો. કેવી કન્ડિશનમાં? જ્યારે તમારે GTS અને બેન્ચમાર્ક કે જે PWD દ્વારા અને સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરેલા હોય એ જુદી જગ્યાએ, અલગ જગ્યાએ તમારે વધારે દૂર હોય ત્યારે તમારે આર્બિટરી બેન્ચમાર્કનો ઉપયોગ કરવો પડે છે. હવે આપણે લેવલના પ્રકાર કેટલા છે એ જોઈએ. આપણે લેવલ તો આપણે કરીએ છીએ, પણ લેવલ મશીનના પણ ઘણા પ્રકાર હોય છે, બરાબર. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો એક ડમ્પી લેવલ છે, બીજું વાય લેવલ છે, ત્રીજું રિવર્સિબલ લેવલ છે, ચોથું ટિલ્ટિંગ લેવલ છે, પાંચમું ક્વિક સેટ લેવલ છે, છઠ્ઠું ઓટો સેટ લેવલ છે અને સાતમું ડિજિટલ લેવલ છે. અત્યારે જોઈએ તો સૌથી વધારે ઉપયોગ થતો હોય તો ઓટો લેવલનો ઉપયોગ થાય છે. આજના જમાનામાં જે જગ્યાએ તમે જાઓ ત્યાં તમે જોશો તો તમારે વધારે પડતો ઓટો લેવલનો ઉપયોગ થતો હોય છે. એમાં એ ખાસ કરીને ઘણી જગ્યાએ ડમ્પી લેવલ પણ તમને જોવા મળશે. ડમ્પી લેવલ એટલા માટે અનુકૂળ વધારે છે કારણ કે એની અંદર તમારે મૂવમેન્ટ થતા પાર્ટ્સ જે હોય છે એ સૌથી ઓછા ડમ્પી લેવલમાં હોય છે, એટલે કે સહેલાઈથી તમે રીડિંગ લઈ શકો છો. એટલે ડમ્પી લેવલ વધારે પડતું ઉપયોગમાં લેવાતું હોય છે. પણ અત્યારના જમાનામાં તમે જોશો તો અત્યારે લેવલ જે વપરાય છે એ ઓટો લેવલ વપરાય છે. હવે ત્યાર પછી આપણે આગળ જોશું તો ડમ્પી લેવલના મુખ્ય ભાગો કેટલા છે. આપણે જે મેં તમને વાત કરી કે સૌથી વધારે ડમ્પી લેવલનો ઉપયોગ થાય છે, તો ડમ્પી લેવલ જ્યારે તમે વાપરો તો એની અંદર પણ 3 ભાગો આવે છે, મુખ્ય ભાગો આવે છે. એની અંદર પહેલું ટેલિસ્કોપ આવે છે. જે વસ્તુથી તમે રીડિંગ લ્યો છો, તમે જુઓ છો અને સામે ટેલિસ્કોપની અંદરથી તમને સામેનું જે રીડિંગ દેખાય છે, બરાબર, દૂરબીન જેવું તમને હોય છે, એ આપણે આખું ટેલિસ્કોપ કહેવાય છે. બીજું છે લેવલ ટ્યુબ. જ્યારે પણ લેવલ મશીનને તમે ઘોડી ઉપર ફિક્સ કરો ત્યારે એને લેવલિંગમાં રાખવું પડે. એ લેવલિંગમાં રાખવા માટે લેવલ ટ્યુબ આપેલી હોય છે. એ ટ્યુબને લેવલને સેન્ટરમાં લાવીને પછી તમે સર્વે સ્ટાર્ટ કરી શકો છો. ત્યાર પછી છે લેવલિંગ હેડ. લેવલિંગ હેડ એટલે આખું જે લેવલિંગ મશીન છે એનો જે હેડ છે એ ટ્રીપોડ ઉપર આવેલો હોય છે, બરાબર છે. આ 3 મુખ્ય ડમ્પી લેવલના ભાગો હોય છે. હવે લેવલિંગ માટે વપરાતા સાધનો કયા કયા છે? આપણે લેવલિંગ કરવું હોય તો એના માટે સાધનો જોઈએ. તો એના માટે ખાસ મુખ્ય સાધનો કયા કયા હોવા જોઈએ એ જોઈએ. તો એક તો મુખ્ય લેવલ મશીન. આપણે લેવલના પ્રકારની વાત કરી તો એની અંદર કોઈ પણ લેવલ મશીન ચાલે. ડમ્પી લેવલ છે, ઓટો લેવલ છે, ક્વિક લેવલ છે, બરાબર. એમાંથી કોઈ પણ એક લેવલ લઈને એ મુખ્ય લેવલ મશીન તરીકે રાખવાનું. ત્યાર પછી લેવલ મશીનની નીચે જે ઘોડી ટ્રીપોડ, બરાબર, વાપરવામાં આવે છે એ એક બીજું સાધન છે કે ઘોડી હોવી જોઈએ. ત્યાર પછી લેવલિંગ સ્ટાફ. લેવલિંગ સ્ટાફમાં પણ 2 પ્રકાર હોય છે. એ લેવલિંગ સ્ટાફ આપણે કોઈ પણ રાખી શકીએ છીએ અને એની અંદર પણ લેવલિંગ સ્ટાફમાં પણ એલ્યુમિનિયમ સ્ટાફ આવે છે અને વુડનનો લેવલિંગ સ્ટાફ આવે છે. તો આ લેવલિંગ સ્ટાફનો ઉપયોગ કરીને તમે લેવલિંગ કરી શકો છો. ત્યાર પછી ચોથું છે પ્લમ્બોબ, ઓળંબો. ઓળંબો પણ તમારે ખાસ લેવલિંગમાં જરૂરી હોય છે. અને છેલ્લે આપણે 5મું આવે છે ટેપ, એટલે કે મેઝરિંગ ટેપ. ગમે ત્યારે અંતર માપવાનું થતું હોય તો ત્યારે આપણે ટેપનો ઉપયોગ કરવાનો હોય છે. હવે આપણે થોડાક પ્રશ્નો જોશું. પહેલો પ્રશ્ન છે BMનું પૂરું નામ શું છે? તો એના ઓપ્શન છે બેક સાઇડ, B બેન્ચમાર્ક, C બ્લેક મોડ, D બેડ માર્ક. તો આનો જવાબ આવશે B બેન્ચમાર્ક, બરાબર.
BMનું પૂરું નામ આવશે બેન્ચમાર્ક. બીજો પ્રશ્ન છે, RLનું પૂરું નામ શું છે? એના ઓપ્શન છે A રિડ્યુસ્ડ લેવલ, B રાઇટ લેવલ, C રિવર્સ લેવલ અને D રાઇટ લેન્થ. તો આનો જવાબ આવશે આપણે A રિડ્યુસ્ડ લેવલ. આપણે શરૂઆતમાં જ વાત કરી કે લેવલિંગનું આપણે ઉપયોગ શું છે, તો કે રિડ્યુસ લેવલ લેવાના, સાપેક્ષ ઊંચાઈ શોધવાની, બરાબર. તો આનું RLનું પૂરું નામ આવશે રિડ્યુસ લેવલ. ત્રીજું છે, HIનું પૂરું નામ શું છે? એના ઓપ્શન છે A હાઈ લેવલ, B હાઇટ લેવલ, C હાઈ લેન્થ અને D હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આનો જવાબ આવશે D હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. સૌથી પહેલાં લેવલ સ્ટાર્ટ કરતાં પહેલાં એની HI કાઢવી પડે. ગમે એ જગ્યાએ તમે લેવલ સ્ટાર્ટ કરો, સર્વે કરો, લેવલિંગ કરો તમે, ત્યારે સૌથી પહેલાં રીડિંગ લઈને તમારે BS એટલે કે બેક સાઇડનું રીડિંગ લઈને એની તમારે HI કાઢવી પડે. ત્યાર પછી બધાયના તમને રિડ્યુસ લેવલ મળે. ચોથો પ્રશ્ન છે, SOIનું પૂરું નામ શું છે? એના ઓપ્શન છે A સર્વે ઓફ ઇન્ડિયા, B સાઇટ ઓફ ઇન્ડિયા, C સેટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, D સાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આનો જવાબ આવશે સર્વે ઓફ ઇન્ડિયા. મેં તમને અગાઉ વાત કરી કે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા GTS અલગ અલગ જગ્યાએ રાખેલા હોય છે, બરાબર. તો એ SOIનું પૂરું નામ થશે સર્વે ઓફ ઇન્ડિયા. પાંચમું છે, સમોચ્ચ રેખા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે? સમોચ્ચ રેખા એટલે કે કન્ટૂર કાઢવા માટે, કન્ટૂર લેવા માટે, કન્ટૂર રેખા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ આપણે કરવામાં આવે છે? એના ઓપ્શન છે A કંપાસ, B ચેઇન એન્ડ ટેપ, C લેવલ મશીન કે D ઉપરનું એકઈ નહીં. આનો આપણે જવાબ આવશે C લેવલ મશીન. આપણે લેવલ મશીનનું જે લેસન ચાલે છે એટલે લેવલ મશીનથી આપણે સમોચ્ચ રેખા આપણે કાઢી શકીએ છીએ. મેં તમને વાત કરી એમ કે કેચમેન્ટ એરિયા કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ નદીનું પાણી આવે છે, કઈ જગ્યાએ ડૂબમાં વિસ્તાર આવે છે, આ બધું નક્કી કરવા માટે સમોચ્ચ રેખા કરવી પડે છે તૈયાર, બરાબર. તો એના માટે આપણે લેવલ મશીનનો ઉપયોગ થતો હોય છે. છઠ્ઠું છે, લેવલ મશીનમાં રીડિંગ લેવા માટે શું વપરાય છે? એના ઓપ્શન છે A રેન્જિંગ રોડ, B પેગ, C એરો, D લેવલિંગ સ્ટાફ. તો આનો જવાબ આવશે આપણે D લેવલિંગ સ્ટાફ. એક જગ્યાએ આપણે લેવલ રાખ્યું હોય તો એની અંદર આપણે રીડિંગ લેવાનું હોય તો સામે બીજી જગ્યાએ તમે જુઓ તો એની અંદર આપણે લેવલિંગ સ્ટાફ રાખેલો હોય, બરાબર છે. તો બીજા સર્વે સ્ટેશન ઉપર તમે જોશો તો ત્યાં એ જગ્યાએ લેવલિંગ સ્ટાફના આધારે આપણે લેવલ મશીનની અંદર રીડિંગ લઈ શકીએ છીએ. સાતમો પ્રશ્ન છે, લેવલ મશીનનું દ્રષ્ટિભેદ દૂર કરવા માટે શું કરવું જોઈએ? લેવલ મશીનનું દ્રષ્ટિભેદ દૂર કરવો હોય, ઝાંખું દેખાતું હોય લેવલ મશીનની અંદર, તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના ઓપ્શન છે A ફોકસિંગ, B લેવલિંગ, C શિફ્ટિંગ કે D ઉપરનું એકઈ નહીં. તો આનો જવાબ આવશે A ફોકસિંગ. લેવલ મશીનની અંદર તમે જુઓ તો ફોકસિંગ સ્ક્રૂ આપેલો હોય છે. એ ફોકસિંગ સ્ક્રૂના આધારે તમે દ્રષ્ટિભેદ દૂર કરી શકો છો. ઝાંખું દેખાતું હોય, ક્લિયર ન દેખાતું હોય તો તમે ફોકસિંગ સ્ક્રૂના ઉપયોગથી તમે દ્રષ્ટિભેદને દૂર કરી શકો છો અને સ્પષ્ટ રીતે રીડિંગ વાંચી શકો છો. આમાં લેવલિંગ જે આપેલું છે એ લેવલિંગ તો સૌથી પહેલાં જ આપણે કરવામાં આવતું હોય છે. અને બીજું ઓપ્શન શિફ્ટિંગ આપેલું છે. એ શિફ્ટિંગ જ્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવલ મશીનને ઉપાડીએ ત્યારે આપણે શિફ્ટિંગ કરવાનું થતું હોય છે. એટલે આપણે આ સાતમાં જે જવાબ આવશે એ ફોકસિંગ. આઠમું છે, લેવલિંગ સ્ટાફના કેટલા પ્રકાર છે? તો એના ઓપ્શન છે A 1, B 2, C 3 અને D 4. તો આનો જવાબ આવશે લેવલિંગ સ્ટાફના 2 પ્રકાર હોય છે એટલે કે B 2 પ્રકાર.
9મો પ્રશ્ન છે, લેવલિંગ સ્ટાફનું મિનિમમ વાંચનાંક ક્યાં સુધી લઈ શકાય છે? જે લેવલિંગ સ્ટાફ છે એની અંદર મીટર, સેન્ટીમીટર એવું આપેલું હોય છે. તો એનું આપણે મિનિમમ વાંચનાંક લઈએ તો તમે ક્યાં સુધી લઈ શકો? તો એના ઓપ્શન આપેલા છે. એ 1 mm, બી 2 mm, સી 3 mm અને ડી 5 mm. તો આનો જવાબ આવશે ડી 5 mm. કારણ કે જે લેવલિંગ સ્ટાફની અંદરનું જે માર્કિંગ કરેલી લાઈન હોય છે એ લાઇનની જે થિકનેસ એટલે કે જાડાઈ જ 5 mmની હોય છે. એટલે તમારે 5 mm સુધી મિનિમમ તમે માપ તમે આની અંદર લઈ શકો છો. એનાથી ઓછું તમે માપ લઈ શકતા નથી. તો લેવલ મશીનમાં તમારે જ્યારે 5 mm સુધીની એક્યુરેસી જોતી હોય ત્યારે લેવલિંગ મશીનનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી વધારે એક્યુરેસી જેવું માપ તમારે જોતું હોય તો અત્યારના જમાનામાં અત્યારે ટોટલ સેશન વધારે વપરાતું હોય છે. તો એની અંદર તમે 5 mm કરતાં પણ ઓછું મિનિમમ તમે રીડિંગ લઈ શકો છો. એટલે આપણે લેવલિંગ સ્ટાફની અંદર આપણે મિનિમમ 5 mmનું રીડિંગ લઈ શકીએ છીએ. 10મો પ્રશ્ન છે, સીપીનું પૂરું નામ શું છે? એના ઓપ્શન છે. એ ચેન્જ પોઈન્ટ, બી ચાર્જ પોઈન્ટ, સી કેન્સલ પોઈન્ટ અને ડી કેશન પેગ. તો આનો જવાબ આવશે સીપીનું પૂરું નામ શું આવશે? તો એનો જવાબ આવશે એ ચેન્જ પોઈન્ટ. જ્યારે પણ આપણે એક સર્વે સ્ટેશનથી બીજી જગ્યાએ આપણે સર્વે સ્ટેશન ઉપર જવાનું થાય તો આખું લેવલ મશીન ઘોડી સાથે ઉપાડીને બીજા સર્વે સ્ટેશન ઉપર જવાનું થતું હોય તો એ આપણે આવશે સીપી એટલે કે ચેન્જ પોઈન્ટ. તો હવે આપણે આજનો આ લેસન પૂરો કરીશું. આભાર.